I is equal to integration tan raised to 4x dx. tan raised to 4x ને આપણે સ્પ્લિટ કેવી રીતના કરવાનું? tan square x into tan square x કરાઈ ગઈ? એમાંથી એકને આપણે tan square x લખવાનું, બીજાને આપણે sec square x minus 1 dx આ કરી દેવાનું. બરાબર? ચાલો મલ્ટીપ્લાય કરીએ એટલે tan x નો હોલ સ્ક્વેર into sec square x dx લખાય માઇનસ tan square x dx લખાય. આ બાજુમાં sec square x છે તે શું છે? tan x નો ડેરિવેટિવ. હા કે હા? હા. તો આ fx raised to n into f dash x વાળું ફોર્મેટ. આનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ અવેલેબલ નહીં મળે એટલે એની આઈડેન્ટિટી મૂકવાની જેનું ઇન્ટિગ્રેશન અવેલેબલ છે. હવે તો યાદ રહી ગયું છે ને કે tan સ્ક્વેર નું sec સ્ક્વેર minus 1 મૂકવાનું. ચલો આ fx raised to n into f dash x એટલે n plus 1 upon n plus 1 minus sec square x નો tan x minus minus plus sorry minus into minus plus 1 નો x plus c sec raised to 4x into tan x. ચાલો તમારા હિસાબે શું કરી શકાય? આપણને એટલું ખબર છે કે sec tan એ sec નું ડેરિવેશન છે, બરાબર ને? તો આને sec cube x into sec x tan x લખાય. આ બધું છે ને તે પ્રેક્ટિસ દિમાગ થી આવી જાય કે આપણે દેખાવું જોઈએ કે tan છે એકલો તો યાર આપણે કાં તો tan ને એઝ્યુમ કરીએ તો sec square x, તો એક sec square x રહી ગયો તો પાછો tan square રહી જાય, tan square plus 1 તો તે બી તો મુકાય, આપણાથી મૂકી શકાય ને? આપણે એઝ્યુમ કરીને એ બી મુકાય ને? ચાલો એવી રીતના બતાવો. અને આ બી મુકાય ને, sec cube x into sec x tan x. એટલે આપણને ખબર જ છે કે આ જે છે તે અને બાજુમાં જે છે તેનો ડેરિવેટિવ જ છે. હવે આ જેટલી જલ્દી આ વસ્તુ ખબર પડી જાય તેટલો સમ આપણો ઈઝી થઈ જાય. એટલે આ કેવું થઈ ગયું? n plus 1 upon n plus 1 plus c. બરાબર ને? ઓર જે મેં પેલું કીધું તે. હવે આને આપણે sec square x લખીએ ઇન્ટુ એક બીજો sec square x લખીએ ઇન્ટુ tan x dx લખીએ. સપોઝ આવું કરીએ આપણે તો આ છે sec square x એટલે 1 plus tan square x into tan x into sec square x dx. Let tan x is equal to t. એટલે sec square x dx is equal to dt. I is equal to 1 plus t square into t dt. બરાબર ને? એટલે I is equal to t plus t cube dt. એટલે t square by 2 plus t raised to 4 by 4 plus c. t square tan square એટલે tan square x by 2 plus 1 by 4 tan raised to 4x plus c. હવે તમે એમ વિચાર કરશો કે સર આ તો હવે એવું ને પેલાનો ઉપરવાળો આન્સર લગાવ્યો એ સેકમાં છે. તમે આ બંને tan ને સેકમાં ફેરવી કાઢો, એ સિમ્પ્લિફાઈ કરો, તમારો આન્સર આ જ આવશે. ઓકે? એટલે જે રીતના ગણે તે રીતના આન્સર આવે, બે આન્સર તમને રાઈટ જ આવે, ટેન્શન લેવાની જરૂર નથી. આની અંદર ઇન્ટિગ્રેશન રૂટ tan x upon sin x cos x છે dx. મેં તમને એક લોજિક શીખવેલું, આના તેડા પાવર એઝ્યુમ કરવાનો. હવે tan x એઝ્યુમ કરે તો આપણી પાસે બાજુમાં sec square x હોવો જોઈએ. હોવો જોઈએ ને ડેરિવેટિવ માટે. અહીંયા નીચે cos x છે એટલે એક sec x આવવાનો. હજુ આપણને એક sec x જોઈએ તો sec square x થાય ને. એટલે આપણે શું કરવાનું? અહીંયા આ tan x છે, નીચે cos square બનાવવા માટે આને cos થી ડિવાઈડ કરી દેવાનું ને અહીંયા cos થી મલ્ટીપ્લાય. એનાથી બે ફાયદા થાય. એક આ sin upon cos tan માં ફેરવાઈ જાય ને બીજું 1 upon cos square એટલે sec square આવી જાય. એટલે I is equal to root tan x upon tan x into a sec square x dx. I આ ઉપર જાય એટલે પાવર 1 -1/2 ને પાવર -1/2 ને પાવર વાળું નહીં આવડે, નહીં યાદ આવે કે નહીં સમજ પડે તો 1 upon root tan x into sec square x dx. Let root tan x is equal પેલું યાદ આવી ગયું ડાયરેક્ટ તો સારી વાત છે આપણી, અને નહીં યાદ રહ્યું તો root tan x is equal to t સ્ક્વેર કરો, tan x is equal to t સ્ક્વેર ડેરિવેટિવ
sec square x dx is equals to twice t dt. વેલ્યુ મૂકી દો અંદર 1 upon t sec square x dx નો 2t dt. dt cancel. I is equals to 2 bar 1 dt. 1 નું ઇન્ટિગ્રેશન t plus c. t ની વેલ્યુ આપણે મૂકી દઈએ. t ની વેલ્યુ √x એટલે 2 √ 10x plus c. તો એવી રીતે ગણો આન્સર આ જ આવશે. આની અંદર sin x upon sin x minus a છે. આને કીધું x minus a t લઈ લેવાનું ચાલે. એ બી ખોટું નથી પણ આ બી ખોટું નથી. x minus a plus a લઈ લેવાનું એટલે ઓટોમેટિકલી આપણને ડિનોમિનેટર વાળું સેટઅપ થઈ જ જાય. એટલે આપણને શું મળે? sin x minus a cos a plus cos x minus a sin a upon sin x minus a dx. બરાબર ને? થોડુંક આવું દિમાગ માં ચલાવી લેવાનું. એડજસ્ટમેન્ટ ઇન્ટિગ્રેશન તમને પ્રેક્ટિસ અને મેં જે કહેતો છું તેના ઘણા બધા લોજિક તમને કામ આવશે. મારા કીધેલા લોજિક જે છે તેનાથી તમારી પ્રેક્ટિસમાં તમને હેલ્પ મળશે. તમારો ટાઈમ ઓછો બરબાદ થશે વિચારવામાં. i is equals to ચાલો છૂટું પાડી દઈએ. એટલે આનું શું આવવાનું? ખાલી cos a પ્લસ આનું sin a ઇન્ટુ cot x minus a. બરાબર છે? હોલ dx. ચલો i is equals to cos a integration 1 dx plus sin a integration cot x minus a dx. જેને x સાથે કઈ લેવા દેવા નથી તેવારી ટર્મ બહાર કોન્સ્ટન્ટ ભરીને બાકીનું રહી ગયું. ચાલો cos a into 1 નું x plus sin a into cot નું યાદ છે log mod of sin. એવું જ કહે છે ને? log mod of sin આવું જ કહે છે. log mod of sin છે. log mod of sin x minus a plus c. આ તમારો આન્સર. ખ્યાલ આવી ગયો? આની અંદર છે આ રોયલ સમ છે થોડોક એટલે જરાક એને ઇમ્પોર્ટન્સ આપી દેવાનું અને ઇમ્પોર્ટન્સ લખી બી દેવાનું. આની અંદર છે તે આપણે થોડીક જગ્યા છોડીને પછી લખવાનું અને અહીંયા આપણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. ઉપર કોન્સ્ટન્ટ છે 1 તો એ 1 ને આપણે એડજસ્ટ કરવાનું આ x minus a ને x minus b ના ફોર્મમાં. હવે જ્યારે બંને ફંક્શન સરખા હોય બંને sin કે બંને cos હોય તો ઉપર sin સાથે એડજસ્ટ કરવાનું. ઉપર sin લેવાનું ફંક્શન અને જો બંને ઓલ્ટરનેટ હોય sin cos હોય તો ઉપર cos લેવાનું. ખ્યાલ આવે? in denominator both sin or both cos then take sin in numerator. If in denominator one is sin and other cos in product then take cos in numerator. એટલે શું તે સમજાવું? આ બંને સેમ સાઇન વાળા છે મતલબ બંને સેમ છે સાઇન. આપણે ઉપર કયું લેવાનું? સાઇન. આ જે છે તેને એડજસ્ટ કરવાનું x minus b minus x minus a. આવું લખવાથી શું થાય? જો ધ્યાનથી. એક તો ઉપર ઓલ્ટરનેટ આવશે sin cos sin. બરાબર? બીજી વસ્તુ એક કેન્સલ થશે કારણ કે એક x minus b લીધું એક x minus a લીધું. પણ આવું કરવા જાઉં તો મને ન્યુમરેટરમાં શું મળે? x minus b minus x એટલે x તો નીકળી ગયું mb x ઉપર જોઈએ જ નહીં પણ પ્લસ a આવે એટલે sin a minus b મળે. એનાથી હું અહીંયા ડિવાઈડ કરી દઈશ sin a minus b. આવો આઈડિયા ક્યાંથી આવે? તો નીચે બંને છે આપણે સિમ્પ્લિફાય તો નહીં કરી શકીએ. નીચે બાયનોમિયલ બને તો નહીં થાય એટલે આપણે શું કરવાનું? ઉપર એવી રીતે એડજસ્ટ કરવાનું કે ડિનોમિનેટરના બંને એંગલ એડજસ્ટ થાય. હવે આપણે ઉપર કોન્સ્ટન્ટ છે એટલે x નથી જોઈતો એટલે મેં શું કર્યું? mb એંગલમાં કોઈ x વાળું કોઈ છે જ નહીં. મને ખાલી કોન્સ્ટન્ટ જોઈએ એટલે ખાલી a અને b માં જો રહી જાય તો કોન્સ્ટન્ટ નું ડિવાઈડ બહાર કરી શકું છું. એટલે મેં શું કર્યું? x minus b minus x minus a લખ્યું. બરાબર છે? ઓકે. અને ત્યાર પછી હું હવે આઈડેન્ટિટી મૂકાય એટલે મારું આવી જશે.
I is equals to 1 upon sin a minus b. અહીંયા ઇન્ટિગ્રેશનમાં શું આવશે? sin x minus b cos x minus a. ઓ આ સ્પેસ જોઈવાની બરાબર ને? તો એક કામ કરો, આને થોડુંક ખસેડી લઉં સાઈડ પર. ઓકે, માઇનસ cos x minus b sin x minus a into dx. નીચે જે છે તે તો રહેશે જ, sin x minus a into sin x minus b. હવે આ બંને જ્યારે છૂટા પાડી દઈએ આપણે, તો જો આપણે જે ઇન્ટિગ્રેબલ વસ્તુ છે તે આપણને મળી જવાની. અહીં હું કરું, આ બેને નીચે લખ્યું અપોનમાં, એટલે sin x minus b cos x minus a. તો નીચે sin x minus a sin x minus b dx. અહીંયા b સોરી વચ્ચે માઇનસ છે ને, માઇનસ cos x minus b sin x minus a upon sin x minus a sin x minus b dx. જે સરખા છે તે આપણે કેન્સલ કરી દઈએ, એટલે અહીંયા sin x minus b sin x minus b નીકળી ગયા. અહીંયાથી sin x minus a sin x minus a નીકળી ગયા. ચાલો, I is equals to 1 upon sin a minus b. અહીંયા કોણ રહી? cot of x minus a dx. અહીંયા કોણ રહી ગયું? cot of x minus b dx. ચાલો, I is equals to 1 upon sin a minus b. હવે આપણી પાસે cot નું છે log mod of sin છે ને, એવું એટલે log mod of sin x minus a minus log mod of sin x minus b plus c. એટલે રૂલ જો આપણે એપ્લાય કરીએ log નો, 1 upon sin a minus b log a minus log b એટલે log a upon b ને, એટલે આ થઈ ગયું log mod of sin x minus a upon sin x minus b plus c. ઘણી વખત આને આવી રીતના બી એડજસ્ટ કરે b minus a ના ફોર્મમાં, એટલે અહીંયા આગળ a minus x minus a ને પાછળ x minus b આવે. તો અહીંયા એવું બી બને કે અહીંયા b minus a હોય તો x minus b વાળો ઉપર ને x minus a વાળો નીચે, એવું બની શકે. બરાબર? I is equals to dx upon under root sin cube x into sin x cos alpha plus cos x sin alpha. હવે આને શું કરવાનું? જે કી આપે તો હોશિયાર એકદમ. આને શું કરવાનું? આમાંથી sin x બહાર કાઢવાનો. કેમ? તો આ sin raised to 4x થાય. 4x બહાર નીકળે એટલે સ્ક્વેર નીકળે. 1 upon sin square એટલે cos x square થાય. અને cos x તો કોટમાં કામ આવે. ચાલો, એટલે અહીંયાથી sin cube x into sin x બહાર, અહીંયા બ્રેકેટમાં cos alpha રહી ગયું પ્લસ sin alpha. અહીંયાથી sin બહાર કાઢે એટલે અહીંયા નીચે sin આવ્યો ને, એટલે આ cot x રહી જાય. આમ જ પડી કે cot x કેવી રીતે કે લખી આપું? લખી આપું. ચાલ, એ તો અમુક લોકો તો હા તો કરે પણ સમજ કઈ પડે નહીં. cos x upon sin x કોમન કાઢ્યું, ની હોય તો આપણે ડિવાઈડ કરવું પડે એને. ચાલો, એટલે આ કેવું થઈ ગયું? dx નીચે sin square x બહાર નીકળ્યું, આ ટોટલ 4 પાવર થઈ ગયો, સ્ક્વેર રૂટ છે એટલે 2 પાવર થઈ ગયો, અને આ થઈ ગયું cos alpha પ્લસ sin alpha into cot alpha, સોરી cot x, cot alpha ની cot x. ચાલો, એટલે I is equals to cosec square x upon, ઘણા લોકો આમાંથી sin alpha બી કોમન કાઢ લે. અચ્છા, ઓકે ઓકે ઓકે, ખ્યાલ આવી ગયો.
ચાલો એટલે અહીંયા sin સ્ક્વેર x અહીંયા રૂટ રાઈટ ઓકે ચાલો ઘણા લોકો sin આલ્ફા બી કોમન કાઢી દે sin આલ્ફા બી કોમન કાઢી દે બહાર sin આલ્ફા કોમન કાઢી દે તો શું થાય રૂટમાં sin આલ્ફા બહાર પણ આપણે નથી કાઢતા આપણને ચાલશે આપણે કામ એક્સ્ટ્રા સ્માર્ટનેસ બતાવવાની cot x ને તેને પાવર 1/2 બરાબર છે ચાલો લેટ cos આલ્ફા પ્લસ sin આલ્ફા ઇન્ટુ cot x સ્ક્વેર રૂટ છે એટલે સ્ક્વેર ચાલે ને સ્ક્વેર રૂટ છે એટલે સ્ક્વેર ચાલો આનો ડેરિવેટિવ આ 0 આનો sin આલ્ફા માઇનસ cosec સ્ક્વેર x dx sin આલ્ફા એમનું એમ cot નું માઇનસ cosec સ્ક્વેર x is equals to twice t dt આપણને ખાલી cosec સ્ક્વેર જોઈએ cosec સ્ક્વેર x અહીંયા રહેવા દઈએ આ નીચે લઈ જઈએ એટલે માઇનસ 2t અપોન sin આલ્ફા આલ્ફા વાર એટલે કોન્સ્ટન્ટ એટલે લઈ જાય તો બી કઈ વાંધો નથી ચાલો હવે આની અંદર મૂકી દઈએ i is equals to cosec સ્ક્વેર dx એટલે માઇનસ 2t dt માઇનસ 2t dt મૂકીએ એટલે અહીંયા માઇનસ આ 2 આ t dt અહીંયા 1 અપોન શું આવવાનું આખું t સ્ક્વેર એટલે t ને આને t સ્ક્વેર એટલે t જ ને this is t આ કેન્સલ I is equals to minus 2 integration 1 dt બરાબર ને નહીં નીચે sin આલ્ફા રહી ગયું અહીંયા sin આલ્ફા રહી ગયું ને યસ તો અહીંયા sin આલ્ફા ચાલો I is equals to minus 2 upon sin alpha cosec alpha भी લખવું તો લખાય into t plus c t ની વેલ્યુ under root cos alpha plus sin alpha into cot x plus c જ્યારે મેં તમને કીધેલું કે જ્યારે બી તમને લોકોને કઈ સૂચની પડે નીચે આડા બહાર એઝ્યુમ કરવી ન્યુમરેટર નથી આવતું એવું કઈ થાય ત્યારે એક જ રસ્તો અપનાવવાનો ન્યુમરેટરમાં જે છે તેને ઇન્ટિગ્રેટ કરી દેવાનું સિમ્પલ ન્યુમરેટર હોય તો ન્યુમરેટર સિમ્પલ છે ઇન્ટિગ્રેશન પોસિબલ છે એનું યસ તો ઇન્ટિગ્રેટ કરો sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos x cos નું sin એટલે cos નું sin x sin નું માઈનસ cos x ને તેને જ આપણે t લઈ લેવાનું જય માતાજી બરાબર હવે આનો ડેરિવેટિવ કરે તો શું થાય cos x નાનું sin x એ તમારું ને એના પરથી તો લીધું આપણે is equals to dt હવે આપણો ન્યુમરેટર સેટ થઈ ગયો પણ આના જે આપણે એઝ્યુમ કર્યું તેમાંથી આપણે ડિનોમિનેટર જે છે તે સેટ કરો sin 2x ક્યારે આવે આને સ્ક્વેર કરે ત્યારે એટલે sin x cos x હોલ સ્ક્વેર is equals to t સ્ક્વેર ચલો એ કરે ત્યારે શું આવે એ કરે તો શું આવે મને ખબર હતી આને કરે તો શું આવે sin સ્ક્વેર x plus cos સ્ક્વેર x minus 2 sin x cos x minus 2 sin x cos x is equals to t સ્ક્વેર બરાબર ને એટલે 1 minus sin 2x આટલી બધી વાર શીખવેલું કે પેલામાંથી આ થાય તો આમાંથી આ થાય ને એટલે sin 2x is equals to 1 minus t સ્ક્વેર લખાય ને અહીંયા એટલે I is equals to પર dt નીચે અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર બરાબર કે ચલા કોનું એવું છે ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ નું એટલે sin ઇન્વર્સ t પ્લસ c એટલે I is equals to sin ઇન્વર્સ t માં શું આવે અંડર રૂટ નહીં ડાયરેક્ટ જ sin x માઇનસ cos x પ્લસ c હવે આને મેજિકલ આન્સર બી લાવવાવાળા લાવે રૂટ 2 થી ડિવાઇડ ને મલ્ટીપ્લાય કરને પછી પણ આપણે એવો કોઈ મેજિક કરવાની જરૂર નથી આપણે આમ જ રાખો આ સમ થોડા ખટકે હે એટલે જરાક જોઈને I is equals to જ્યારે આ ટાઈપનો સમ આવે ત્યારે પાવર 4 વાળું હોય ને ત્યારે આઈડેન્ટિટી ને બધું કઈ બેસે નહીં કોઈ દિવસથી વિચારવાનું કે હું આઈડેન્ટિટી બેસાડીને sin સ્ક્વેર cos સ્ક્વેર tan સ્ક્વેર sec સ્ક્વેર એવું કઈ લાવું કારણ કે બાય 4 છે બાય 4 એટલે પાછું સ્ક્વેર રૂટ રહી જ છે
એટલે એવી દિશામાં વિચારવું નથી. એની જગ્યાએ x⁴ જો બહાર કોમન કાઢે તો શું નીકળે બહાર કોમન? x3. શું નીકળે બહાર કોમન? x3. કેમ x⁴ બહાર કોમન કાઢે તો x3 નીકળે? કારણ કે પાવર 3/4 છે એટલે x⁴ જ્યારે આપણે બહાર કાઢીએ તો તેની સાથે કોણ બહાર નીકળે? 3/4. બરાબર ને? આ કેન્સલ થઈને x³ થઈ જાય. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે આ થઈ ગયું. હવે જો હવે તમારા હાથમાં જેકપોટ આવી ગયો. અહીંયા કોણ છે? x⁵ ને આ કોણ છે? 1/x⁴3/2. કઈ યાદ આવ્યું? નીચે જો 1/x⁴ હોય તો 1/x⁵ ડેરિવેટિવમાં આવે એના. અપોનમાં 4 હોય તો 5 થઈ જાય ને? એક વધી જાય ને? ચાલો, એટલે હવે let 1 + 1/x⁴ whole raised to 3/4 is equal to t. પાવર 4 છે એટલે 1/x⁴, બરાબર ને, is equal to t⁴/3 લખાય ને? ઉલટો કરી નાખવાનો પાવર એટલે 4/3 લખાય ને કે નહીં? નથી લખવું. ચાલો એક કામ કરીએ ને, આપણે ખાલી છે તો આપણે એક કામ કરીએ, ક્યુબ રવા દઈએ. ક્યુબ ની શું જરૂર છે આપણને? આપણે ખાલી 1/4 વાળો છે તેને t લઈએ એટલે 1 = t⁴ આવી ગયું. ચલો, એટલે આ થઈ ગયું તમારું 4 - 4/x⁵ dx is equal to 4t³ dt. આ બરાબર છે? આ સમજ પડી? નીચે પાવર 4 હોય તો શું થાય? ઉપર માઇનસમાં 4 લખાય, નીચે એક પાવર વધી જાય. મેં તમને શીખવેલું, બરાબર છે? ચાલો, 4 ને 4 કેન્સલ થઈ ગયા એટલે therefore dx/x⁵ - t³ dt લખાય. એટલે I is equals to dx/x⁵ નું -t³ dt, સોરી -t³ into dt, બરાબર? -t³ એ બ્રેકેટમાં લખ્યું. હવે 1/x⁵ તો યુઝ થઈ ગયું. આ કોણ છે? 1 + 1/x⁴ t⁴ ને પાવર કોણ છે? સોરી, 1/4 નો પાવર શું છે? t. આનું શું થઈ જવાનું? t³ ને? t³ થાય ને? This implies 1 + 1/x⁴ whole raised to 3/4 is equals to, અને 3/4 કરે એટલે શું થઈ જાય? 4 4 કેન્સલ ને 3 રહી જાય ને એટલે t³. તો એ જ લખ્યું ને t³ કેન્સલ એટલે I is equals to -1 dt. એટલે આનું -t + c. t ની વેલ્યુ -1 + 1/x⁴ whole raised to 1/4 + c. આવી ગયું? ખબર પડી?